કટિબદ્ધ છે। આવા સમયે આ સંક્રમણ થી ઓછા લોકો સંક્રમિત થાય અને સંક્રમિત થયા એને તરત સારવાર મળે, આ સ્ટ્રેટેજી એ આપણે 1 વર્ષથી ચલાવી છે। ગયા નવેમ્બરમાં પીક હતું ત્યારે 1800 કેસથી વધ્યા નહોતા। આ વખતનું પીક 4500 થી ઉપર પહોંચી ગયા છીએ આપણે। એટલે સ્વાભાવિક છે કે વ્યવસ્થાઓમાં આપણે વધુ કામ કરવું પડ્યું છે। છેલ્લા 8 દિવસમાં લગભગ 15,000 થી વધુ બેડની ક્ષમતા વધારી છે આપણે અને લગભગ 6,700 ઓક્સિજન વાળા બેડ ઉભા કર્યા છે। આઈસીયુ પણ વધારીને કુલ 3100 અને 965 વેન્ટિલેટર નો વધારો કર્યો છે। અમદાવાદમાં પણ લગભગ 5,000 બેડ નો આપણે વધારો કર્યો છે। સુરતમાં 3500 બેડનો વધારો કર્યો છે। વડોદરામાં 3200 બેડનો વધારો કર્યો છે। રાજકોટમાં 2535 બેડનો વધારો આપણે કર્યો છે। વિશેષ સંક્રમણમાં 4 મહાનગરો એ વધારે સંક્રમિત છે। રાજ્ય સરકારે ઝડપથી બધાને સારવાર મળે, પરંતુ આપના માધ્યમથી લોકોને પણ વિનંતી કરું છું કે બને એટલું લોકો બહાર ન જાય, કામ પૂરતા જ બહાર જાય। થોડા દિવસ સ્વયંભૂ આપણે આ વિષયને ધ્યાનમાં રાખીને બહાર જવાનું ઓછું કરીએ। માસ્ક ફરજિયાત એન્ફોર્સમેન્ટની સૂચના આપી છે, એની પોલીસ કડક અમલવારી કરે। સોશિયલ ડિસ્ટન્સ ઘટી જાય એવા કોઈ કાર્યક્રમો પણ ન થાય। આની ગંભીરતા જનતા પોતે સંભાળે। સરકારને કોઈ દંડના પૈસામાં રસ નથી, અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું। પરંતુ સરકારને બધા માસ્ક પહેરે, કડક અમલવારી થાય એમાં રસ છે। હાઈકોર્ટે આપણે કીધું કે 1,000 રૂપિયા દંડ લેવો જ પડશે અને હાઈકોર્ટના ઓર્ડર મુજબ લઈએ છીએ આપણે દંડ। હાઈકોર્ટનો ઓર્ડર જ છે સીધો આપણી ઉપર, એટલે એનો ભંગ થઈ શકે નહીં। એટલે 1,000 રૂપિયા દંડ એને કારણે આપણે લઈએ છીએ। પણ મેં કીધું એમ દંડમાં સરકારને રસ નથી। સરકાર લોકો અવશ્ય માસ્ક પહેરે અને વેક્સિનેશન ઝડપથી લે। વેક્સિન લઈ લેશે અને માસ્ક પહેરીશું તો આપણે આમાંથી બહાર નીકળીશું। રેમડેસિવિર ઇન્જેક્શન છેલ્લા 5-7 દિવસમાં આપણે એની માત્રા વધારી છે। આજે સુરતમાં 10,000 ઇન્જેક્શન કિરણ હોસ્પિટલને આપણે મોકલ્યા છે। સરકારે વ્યવસ્થા કરી આપી છે। સરકારી હોસ્પિટલમાં બીજા 2,000 ઇન્જેક્શન ગઈકાલે રાત્રે મોકલાવ્યા છે। અમદાવાદ, બરોડા, રાજકોટ, અન્ય જિલ્લાઓમાં પણ સરકાર આપી રહી છે। છેલ્લા અઠવાડિયામાં લગભગ 88,000 રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે। 3 લાખ ઇન્જેક્શનનો ઓર્ડર પણ આપ્યો છે। પરંતુ ગઈકાલે તજજ્ઞ ડોક્ટરોએ કીધું એમ બધાએ રેમડેસિવિર લેવાની આવશ્યકતા પણ નથી। એટલે રેમડેસિવિર ઇન્જેક્શનનો સંગ્રહ કરવો એ પણ જરૂર નથી। બિનજરૂરી લેવાથી નુકસાન પણ થાય છે એવું તજજ્ઞનું કહેવું છે। ત્યારે ડોક્ટરની સલાહ મુજબ એનો ઉપયોગ થાય, સરકાર વ્યવસ્થા કરવા માટે પૂરતા પ્રયત્નો સરકારે હાથ ધર્યા છે। ટેસ્ટિંગમાં પણ આપણે
મોટી માત્રામાં વધારો કર્યો છે. અગાઉ દરરોજ 60,000 ટેસ્ટિંગ થતા હતા, વધારીને 1,20,000 ટેસ્ટ દરરોજ આપણે કરી રહ્યા છીએ, જેથી ઝડપથી આ વખતે એસિમ્પ્ટોમેટિક અને માઇલ્ડ વધારે છે, ખબર નથી હોતી કે ભાઈ એને કોરોના છે, એટલે ટેસ્ટિંગ કરીશું તો ઝડપથી આપણે ખબર પડશે. અને એટલા માટે ટેસ્ટિંગની માત્રા વધારી છે. કોરોનાના કેસ જેટલા હોય આંકડાની ચિંતા કર્યા વગર ઝડપથી કેસો શોધીને એ બીજાને સ્પ્રેડ ન કરે એટલા માટે આપણે એની સ્ક્રુટિની કરી અને એને ટ્રીટમેન્ટ ઝડપથી થઈ જાય અને આપણે બધું નોર્મલ આપણે વ્યવસ્થા બનાવીએ એ આપણે આયોજન કરીએ છીએ. ગાંધીનગરની ચૂંટણી આ વાતાવરણમાં લોકોની લાગણી છે કે થોડી મોડી થાય, એટલે ગઈકાલે મેં ચૂંટણી પંચને પણ પત્ર લખ્યો છે. ગુજરાતની ચૂંટણી કમિશન એને પત્ર લખીને વિનંતી કરી છે કે થોડા દિવસ મોકૂફ રાખવામાં આવે, પરિસ્થિતિ નોર્મલ બને ત્યારે ચૂંટણી થાય તો સારું. એટલે ચૂંટણી પંચને પણ મેં ગઈકાલે ભલામણ મોકલી, લેખિત ભલામણ મોકલી આપી છે. સીઆર પાટીલ સાહેબે ગઈકાલે 5,000 ઇન્જેક્શન માટે વાત કરી હતી અને આજે રાજ્ય સરકાર 10,000 ઇન્જેક્શન રેમડેસિવિર આપી રહ્યું છે. તો હવે તમે જે જથ્થો આપ્યો છે, પ્રોવાઈડ કર્યો છે સુરત માટે, એને સીઆર પાટીલ પ્લસ કરશે, એટલે 5,000 બીજા ઇન્જેક્શન? તો સીઆરને ખબર, સીઆરને પૂછજો. પણ સીઆર પાટીલે પોતે સુરતની ચિંતા કરીને 5,000 રેમડેસિવિરની એને કઈ રીતે વ્યવસ્થા કરી છે એ સીઆરનો આપ પૂછશો તો તમને પ્રોપર જવાબ મળશે. સરકારે અલગ વ્યવસ્થા કરી છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી જે વિતરણનો કાર્યક્રમ છે એ પણ અલગ છે. સરકારે કોઈ રેમડેસિવિર જે જથ્થો અમે મોકલી છે હા એમાંથી કોઈ આ વસ્તુ સાથે સંબંધ નથી. ગૌવાતી વાળું પણ સરકારે વ્યવસ્થા કરી છે, એ જથ્થો કિરણનો છે. એનું કારણ એ છે કે આપણે જે 3 લાખનું ટેન્ડર કર્યું છે, ટેન્ડરનો ભાવ અને ગૌવાતીથી આવી રહ્યા છે એનો ભાવ ફેર છે. એટલે સરકારે જથ્થા સાથે સરકારને લાગે વળગતું નથી, કારણ કે સરકાર ઊંચા ભાવથી ખરીદી ન શકે. એટલે સરકારે રેમડેસિવિરની અછતમાં ત્યાં કિરણ હોસ્પિટલની માંગ હતી કે તમે અમને જથ્થોની વ્યવસ્થાનું મદદરૂપ થાવ તો અમે તમને અહીંયા સુરતના ડિસ્ટ્રીબ્યુશનમાં મદદ કરીએ. એટલે અમે માત્ર એક કેટોલિક એજન્સી તરીકે આ કિરણ હોસ્પિટલને મદદ કરી છે. કિરણે કોને આપવા, શું કરવું, એ બધી એની વ્યવસ્થા બનશે. એની સાથે સરકારને કશું લાગતું. સરકારે છેલ્લા 5-7 દિવસમાં સુરતમાં, જ્યારે હું સુરત ગયો હતો ત્યાર પછી લગભગ 17,000 ઇન્જેક્શનનો સપ્લાય સુરત કલેક્ટરને સતત આપતા આવ્યા છીએ. મેં કીધું એમ ગઈકાલે 2,000 રાત્રે બીજા ઇન્જેક્શન સુરત કલેક્ટરને મોકલા છે. એટલે કોઈ સરકારમાંથી એક પણ ઇન્જેક્શન અમે નથી આપ્યું. સરકાર સરકારની વ્યવસ્થા મુજબ જ વ્યવસ્થા કરી રહી છે. કલેક્ટરે જે મેં અગાઉ 15,000 ઇન્જેક્શન મોકલા હતા એમાં સરકારી હોસ્પિટલોની આવશ્યક જથ્થા સિવાયનો જથ્થો એ ખાનગી હોસ્પિટલોને એમને જરૂર મુજબ આપ્યો. એનું રજીસ્ટર પણ ત્યાં છે, કોને આપ્યા, કેટલા આપ્યા, કેવી રીતે આપ્યા. ગઈકાલે ખાનગી હોસ્પિટલને આપવો જથ્થો એની પાસે ખલાસ થયો, એટલે એને સરકારી હોસ્પિટલના પેશન્ટોનો જથ્થાને રિઝર્વ રાખી અને સુરત કલેક્ટરે કીધું કે મારી પાસે અત્યારે ખાનગીને આપવા માટેની વ્યવસ્થાનો અભાવ છે, માટે હું ખાનગીને હું આપી નહીં શકું. એટલે રાત્રે ગઈકાલે મેં 2,000 ઇન્જેક્શન સુરત કલેક્ટરને રાત્રે મોડી રાત્રે મોકલાવી દીધા છે કે જેથી ખાનગીમાં પણ ગેપ ન પડે. મીનવાઇલ મેં કીધું એમ કિરણ હોસ્પિટલને બારોબાર 10,000 જથ્થો એને મળતો તો સરકારે મદદ કરી
અને સરકારે કિરણ હોસ્પિટલને 10,000નો જથ્થો અપાવ્યો, એ પણ બધે સુરતના ખાનગી હોસ્પિટલમાં કિરણ હોસ્પિટલ ડિસ્ટ્રીબ્યુશન કરશે. નહીં, કોઈ 24-48 કલાક ઉભા રહેતું નથી. થોડીક વાર ઊભું રહેવું પડે છે. હા, ઝાયડસ ભાઈ હું કહું તમને 24-48 કલાક નથી, પણ ઝાયડસે એક વધારાની વ્યવસ્થા કરી. સરકારે અમદાવાદ હોય, બરોડા હોય, સુરત હોય કે રાજકોટ હોય, સરકાર ડાયરેક્ટ કોઈ વ્યક્તિને ઇન્જેક્શન આપતી નથી, ને આપવાની પણ નથી. કારણ કે કોણ લઈ જાય છે, કેવી રીતે લઈ જાય છે, એનો કોઈ હિસાબ કિતાબ ન રહે. સરકારે જેટલી કોવિડ હોસ્પિટલો છે, ખાનગી કે સરકારી, એમને હોસ્પિટલને આપવાનો નિર્ણય કર્યો છે. દાખલા તરીકે રાજકોટ, તો એમને હેલ્પલાઇન ઊભી કરી છે. એ નંબર ઉપર સરકારી સિવાયની ખાનગી હોસ્પિટલ એના ડોક્ટર વોટ્સએપ ઉપર પ્રિસ્ક્રિપ્શન મોકલે અને માણસ મોકલે એટલે 1 કલાકમાં એને ઇન્જેક્શન સરકાર આપી દે છે. પણ આપે છે કોને? હોસ્પિટલોને જ, નર્સિંગ હોમોને જ. ડોક્ટર જે છે, ફિઝિશિયન્સ, એ એને આપે છે, પેશન્ટને સીધું નથી આપતું. કેડિલાએ પેશન્ટની લાગણીઓને ધ્યાનમાં રાખીને પોતાના ડેપો ઉપર આ વ્યવસ્થા ગોઠવી. કેડિલાએ સારી વ્યવસ્થા કરી. 10,000થી વધુ લોકોને આપ્યા પણ ખરા, સારું કર્યું છે. અને આપણે તો ગુજરાતમાં જરૂરિયાત જેને છે રેમડેસિવિરની, એને આપણે આપવા માટે પૂરતી વ્યવસ્થા કરી રહ્યા છે. હું આપને કહું, પરમ દિવસે વડાપ્રધાને જે બેઠક લીધી, એકમાત્ર ગુજરાત રાજ્ય એવું છે કે જ્યાં આપણે હજારોની સંખ્યામાં રેમડેસિવિરની વ્યવસ્થા કરી છે. બીજા રાજ્યોની બૂમાબૂમ હતી, અને આપણે એટલા માટે નસીબદાર છીએ કે ગુજરાતમાં બની રહ્યા છે, એટલે જથ્થો આપણે વધારે હાથમાં મળી રહ્યો છે, અને એ આપણે પેશન્ટોને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. અને એટલે જ આપણે પહોંચી વળીએ છીએ. બીજા રાજ્યોમાં તો એ બધી પણ સમસ્યા બહુ વ્યાપક છે. એવી જ રીતે વેક્સિનમાં પણ ભારત સરકાર તરફથી જેટલો જરૂરી જથ્થો આપને મળતો જ જાય છે. દરરોજના લગભગ 3.5 થી 4 લાખ વેક્સિન આપણે લોકોને આપીએ છીએ. ભારતમાં સૌથી વધુ પર મિલિયન વેક્સિન એ ગુજરાત આપી રહ્યું છે. અને અત્યારે પણ પરમ દિવસે આપને 15 લાખ વેક્સિન ભારત સરકાર તરફથી મળ્યા. બીજો જથ્થો 11 થી 14 તારીખ સુધીનો વેક્સિનેશન સપ્તાહ ઉત્સવ જે ઉજવવાનો છે તે બીજો જથ્થો આવશે. એટલે 4 દિવસનો જથ્થો આપને મળતો જ જાય છે, અને આપણે આપતા રહીએ છીએ. ભારત સરકાર પણ મહિને 7 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે ને બને છે. એમાંથી સપ્રમાણ દરેક રાજ્યોને વેક્સિન આપે છે, ને એ વેક્સિન આપણે ઝડપથી નીચે લોકોને પ્રાપ્ત થાય એ દિશામાં વેક્સિન કરાવી રહ્યા છે. બહુ સ્પષ્ટ મેં અગાઉ કીધું છે, વડાપ્રધાને પણ એની મિટિંગમાં કીધું છે, ગઈકાલે પણ મેં કીધું છે કે લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે, અને ગુજરાતની સાણી જનતા દરેક વખતે ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે. 10 કલાકનો 24 કલાકમાંથી 10 કલાકનો કર્ફ્યુ આપણે ઓલરેડી લગાવી દીધો છે. 20 નગરોમાં લગાવી દીધો છે. જાન ભી હે જહાન ભી હે. લોકો દરરોજનું કમાઈને ખાનારા લોકો, એની પણ ચિંતા કરીએ છીએ, અને સાથે સાથે બિનજરૂરી લોકો બહાર ન નીકળે એની વ્યવસ્થાઓ પણ આપણે કરીએ છીએ. એટલે આપણે કોઈ લોકડાઉનની દિશામાં આપણે જતા નથી. આપણે લોકોને કહીએ છીએ કે ભાઈ શનિ રવિ છે તો જો ખરેખર રજા હોય તો બહાર જવાય જ નહીં. તમે તમારા ઘરમાં થોડા દિવસ, બહુમાં બહુ મહિનો, આપણે 4 અઠવાડિયા આપણે મળે છે,
તો આપણે ઘરમાં રહીએ અને લોકો પોતે સ્વયંભૂ જો આ વિષય કરશે. ચેમ્બરોએ પણ સ્વયંભૂ ક્યાંક ને ક્યાંક નિર્ણય કર્યા છે બજારો બંધ રાખવાના, એ આવકારપાત્ર છે. અમુક ગામોએ પણ નિર્ણય કર્યા છે, આવકારપાત્ર છે. સરકાર લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને સારામાં સારી વ્યવસ્થાઓ થાય એની ચિંતા કરે છે. તમે 3 ટીમની વાત કરો, ટેસ્ટિંગ અને ટ્રેકિંગ. અમદાવાદની અંદર બીઆરટીએસ, એમટીએસ બંને બંધ છે. રિક્ષા જે ચાલકો છે મોટી સંખ્યાની અંદર લોકોને પરિવહન કરે છે. તો આ રિક્ષા ડ્રાઈવરોનું ટેસ્ટિંગ ટ્રેકિંગ થશે ખરા? ચોક્કસ. શાકભાજીવાળાનું ટેસ્ટિંગ એટલે જે સુપર સ્પ્રેડર છે, જે લોકો વ્યક્તિ વધારે લોકોના ટચમાં આવે છે, એ સુપર સ્પ્રેડર, એ બધાનું ટેસ્ટિંગ અમદાવાદમાં કોર્પોરેશન સતત કરે છે, હજી કરશે. અને કોઈ પણ બાબતમાં આપનું ધ્યાન દોરવાનું હોય તો અમારું ધ્યાન દોરજો, અમે ચોક્કસ એના ઉપર વિશેષ ધ્યાન આપશું. બેન, આ વર્ષ દિવસથી આ મૃત્યુના આંકડા અંગેની ચર્ચાઓ ચાલે છે. અમે વારંવાર કીધું છે કે અમને કોઈ આંકડા છુપાવવામાં કોઈ કારણ નથી. માની લ્યો મૃત્યુનો આંક પણ વધારે હોય કે આનો આંક પણ વધારે હોય તો એ નથી. સરકારને છુપાવીને શું લાભ છે? પણ કોરોનાના આંકડા જે છે એ અમારા રજીસ્ટ્રેશન ઉપર રજીસ્ટર જેટલા થાય છે એ આંકડા અમે આપીએ છીએ. દાખલા તરીકે ગઈકાલે 500નો જમ્પ લાગ્યો છે, અમે છુપાવ્યું નથી. 500ના અમે ફિગર 4000માંથી 4500 થઈ ગયો. અમે કીધા જ છે કે 4500 આવ્યા છે. મૃત્યુ પણ 35માંથી 42 થઈ ગયું. મૃત્યુમાં પ્રાઇમરી રીઝન અને સેકન્ડરી રીઝન. માની લો કોઈ વ્યક્તિને 500 ડાયાબિટીસ છે, અનેક પ્રશ્ન છે, અને એ વખતે ઇમ્યુનિટી એની ઘટી જાય એટલે કોરોના સ્વાભાવિક થાય. પણ મૃત્યુ કોરોનાના કારણે નથી, એ કોમોર્બિડિટીને કારણે છે. એ મૃત્યુ આમાં ગણાતું નથી. એટલે મૃત્યુનું અમારી એનાલિસિસ કમિટી છે, એ પ્રાઇમરી અને સેકન્ડરી રીઝન આપે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ પામ્યા અને કોરોના હોઈ શકે, પણ એ મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોય, એ આ નથી હોતું. કિડની ખલાસ થઈ ગયો હોય છે, એને કોરોના આવે છે, પણ કારણ કિડની હોય છે. તો એ મૃત્યુના આંક કોરોનામાં ગણાતા નથી. દરેક જગ્યાએ અમારી ડેથ એનાલિસિસની કમિટી છે, એ અમને કરીને આપે છે, અમે ફિગર જાહેર કરીએ છીએ. અને આપણે ગુજરાતમાં છે એવું નથી. હવે તમે પ્રપોર્શનલી વિચારો, 4045 આપણા કેસ છે, મહારાષ્ટ્રમાં 60,000 કેસ આવે છે. આપણે 4042 મૃત્યુ જાહેર કર્યા ગઈકાલે. 60,000 મહારાષ્ટ્રના મૃત્યુનો આંક 200થી અંદર છે, નીચે. એટલે તો ન્યાય છુપાવે છે. પણ આઈસીએમઆર ની ગાઈડલાઈન મુજબ મૃત્યુનું એનાલિસિસ પછી ફિગર આપવામાં આવે છે. બીજી રીતે પણ કહીએ તો ભૂતકાળમાં પણ આપણે કર્યું છે કે 2018, 2019, 2020 ને 2021 તમે ફિગર કાઢજો. જાન્યુઆરીમાં 2018માં કેટલા મૃત્યુ થયા, આજે કેટલા મૃત્યુ છે? 2019માં કેટલા મૃત્યુ હતા, આજે કેટલા મૃત્યુ છે? દરેક મંથ વાઇઝ એમાં બહુ મોટો ફેર નથી. તો આપણે ચોક્કસ કહીએ કે મૃત્યુનો આંક વધ્યો છે, અને કહેવામાં કંઈ વાંધો પણ ન હોય. મૃત્યુ છે, એને છુપાવીને શું કરવાનું છે? બીજું શું છે કે જનરલી સિવિલ હોસ્પિટલમાં જેટલા મૃત્યુ પામે છે એને આપણે બ્લુ કવર કરીને, પ્લાસ્ટિક કવર કરીને સ્મશાનમાં મોકલી છે. હવે સ્મશાનમાં બધું બ્લુ આવે છે, એ કોરોના સમજીને જ ત્યાં વિધિ કરવામાં આવે છે. તો બધા કોરોનાના ડેથ નથી હોતા, પણ બધા ડેથને આપણે બ્લુ કવર કરી અને મોકલીએ છીએ. એટલે આ બધા થોડા કન્ફ્યુઝન એને કારણે છે, બાકી કોઈ મૃત્યુના આંક છુપાવવાનું કોઈ કારણ નથી. ઓકે, એટલે આમાં કોરોનામાં જે કેસો તકલીફ થાય છે, જે કેસોને વધારે તકલીફ, એમાં ઓક્સિજન એ એમને આપવાનું હોય છે. કારણ કે ફેફસામાં એટલે વ્યક્તિના ઓક્સિજન ઘટી જાય છે,
એને ઓક્સિજન લેવલ ઊંચું કરવા માટે આપણે ઓક્સિજન આપવો પડતો હોય છે, એટલે ઓક્સિજનનું કન્ઝ્યુમ એ વધી ગયું છે. પરંતુ ગુજરાતમાં દરરોજ અમે મોનિટરિંગ કરીએ છીએ. ગુજરાતનું ટોટલ ઓક્સિજનનું ઉત્પાદન અને એમાં જરૂરી ફર્સ્ટ પ્રાયોરિટી હોસ્પિટલોને રહેશે કે જેથી કરીને ઓક્સિજન ઘટે નહીં, લોકોની જિંદગી સલામત રહે, અને અમે દરરોજ મોનિટરિંગ કરી છીએ. અત્યારે કોઈ ગુજરાતમાં આપણે ઓક્સિજનનું પ્રમાણ ગમે તેટલું વધે કન્ઝ્યુમ, ગુજરાત એને પ્રિપેર્ડ છે અને એની તૈયારી સાથે અમે દરરોજ મોનિટરિંગ કરી રહ્યા છીએ. એટલે અમદાવાદમાં લગભગ અત્યારે મેં કીધું ને કે એવરેજ છેલ્લા 6-7 દિવસનો હિસાબ કરીએ તો અમદાવાદમાં કેડિલાએ વેચાઈ જુદા, રાજ્ય સરકારે ઓછામાં ઓછા 25,000થી વધુ ઇન્જેક્શન અમદાવાદને આપ્યા હશે. છોડો. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રેમડેસિવિરની અછતને લઈને વાત કરી, આવનારા સ્ટોકને લઈને વાત કરી અને સાથે જ ગુજરાતમાં જે પ્રમાણે કોરોનાના કેસીસ વધી રહ્યા છે તેને લઈને પણ તેમણે વાત કરી. પરંતુ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાત કોઈ જ લોકડાઉનની દિશામાં આગળ નથી જઈ રહ્યું. તો આ સાથે જ કોરોનાના મોતના આંકડા છુપાવવાને લઈને પણ મુખ્યપ્રધાને સ્પષ્ટતા આપી કે તમામ મોત સિવિલમાં થાય છે, તમામને બ્લુ કલરનું કવર ઓઢાડવામાં આવે છે, પરંતુ એ તમામ કવરવાળા જે દર્દીઓ હતા તેઓના મોત કોરોનાના કારણે નથી નીપજ્યા તેવી સ્પષ્ટતા પણ આજે તેમણે કરી. તો આ સાથે તેમણે 20 ધન્વંતરી આરોગ્ય રથનું પણ લોકાર્પણ કર્યું. તો કોરોનાના આંકડા છુપાવવાથી સરકારને શું લાભ તેમ પણ તેમણે જણાવ્યું. તો જે પ્રમાણે કેસીસ વધી રહ્યા છે, લોકોને ઘરમાં રહેવાની પણ અપીલ કરી અને આ સાથે જ તેમણે એમ કહ્યું કે અગત્યના કામ સિવાય પણ લોકો ઘરની બહાર ન નીકળે, સલામતી પોતાના જ હાથમાં છે. લોકડાઉનની દિશામાં આગળ નથી જતા તેમ પણ સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું. આ સાથે રેમડેસિવિર ઇન્જેક્શનની અછતને લઈને પણ તેમણે વાત કરી અને આગળ 3 લાખ ઇન્જેક્શનનો ઓર્ડર આપવામાં આવ્યો છે તેવી પણ તેમણે વાત જણાવી.